આપણા દેશના સત્તાધીશોને જ્યારે વોટ લેવાની વાત આવે, પ્રચાર કરવાની વાત આવે, ત્યારે આપણા દેશના જગતનો તાત કહેવાતા ખેડૂત, ગરીબો અને સામાન્ય નાગરિકો યાદ આવી જાય છે. પણ જ્યારે વાત માર ખાવાની આવે, નુકસાન ઉઠાવવાની આવે, ત્યારે પણ તેમને યાદ આવે છે ખેડૂતોની, એટલે કે જગતના તાતની, ગરીબોની, નાગરિકોની. માલ ખાય શેઠિયા અને માર ખાય ખેડૂતો. હાલમાં જ 2 સમાચાર એવા આવ્યા છે કે જે સાબિત કરે છે કે આ વાત એકદમ સાચી છે અને ખેડૂતોનો માત્ર ઉપયોગ કરવામાં આવે છે પોતાનો પ્રચાર કરવા માટે. આ બંને સમાચાર એવા છે કે જે સાબિત કરશે કે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી સાહેબ કેવું હળાહળ જૂઠું બોલ્યા છે આપણા ખેડૂતો માટે. અને આવનાર સમય એટલે કે આવનાર 6 મહિના ખેડૂતો અને નાના માણસો માટે કેવા આર્થિક રીતે ભયંકર તોફાનો લઈને આવવાના છે એની આ લોકોને જાણ નથી કરવામાં આવી. અને આ દરેક વસ્તુને કેવી રીતે છુપાવવામાં આવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. અને આવનાર સમયમાં શું અંધાધૂંધી સર્જાઈ શકે છે તેની પણ આપણે વાત આ વિડીયોમાં કરીશું. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તમને યાદ જ હશે કે લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભાષણ આપ્યું હતું જેની અંદર કહ્યું હતું કે હું ખેડૂતો માટે દીવાર બનીને ઊભો રહીશ, અમેરિકાની સામે નહીં ઝૂકીએ. પણ આ વાત માત્ર આ ભાષણના 3 દિવસ બાદ જૂઠી સાબિત થઈ ગઈ, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાથી આવતી કપાસ ઉપર જે ડ્યુટી લાગે છે તે સદંતર નાબૂદ કરી દીધી. અને જણાવવામાં આવ્યું કે આ ડ્યુટી આવનાર 30 સપ્ટેમ્બર સુધી જ નાબૂદ કરવામાં આવી છે. શા માટે? આ સમાચાર આવતા જ આપણે એક વિડીયો બનાવ્યો હતો, જે તમે ના જોયો હોય તો આપણી પાછળના વિડીયોમાં જઈને જોઈ શકો છો કે કેવી રીતે આની અસરો સામાન્ય ખેડૂતો ઉપર પડશે, ખાસ કરીને ગુજરાતના અને મહારાષ્ટ્રના. પરંતુ એ વખતે અમે એ પણ જણાવ્યું હતું કે આ જે સમાચાર છે 30 સપ્ટેમ્બર સુધી ડ્યુટી નાબૂદ કરવાના, એ કોઈને ખબર પણ નહીં પડે અને ધીરેથી કોઈની પણ જાણ બહાર આ જે અવધિ છે તે લંબાવી દેવામાં આવશે. અને થયું આખરે એવું જ. કાલે જ સમાચાર જે આવ્યા તે સમાચાર મુજબ હવે આ કપાસ પરની જે ઝીરો ડ્યુટી છે, અમેરિકાથી આવતી જે કપાસ છે તેના પરની જે ડ્યુટી હટાવાઈ હતી, આ ડ્યુટીની જે તારીખ છે, અવધિ, એ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે. જી હા મિત્રો, याद रखेंगे, याद रखेंगे, याद रखेंगे. આપણે એ વખતે જ કીધું હતું કે આવો ખેલ થશે અને આ ખેલ થયો, જે સાબિત કરે છે કે આ સરકાર માત્ર પ્રચારમાં ખેડૂતોની વાતો કરે છે, પણ એમના મનમાં કે એમના વિચારધારામાં ક્યાંય ખેડૂતોનું ભલું થાય એવું દેખાઈ રહ્યું નથી. હવે તમને થશે કે ભાઈ અમેરિકન કોટનમાં ઝીરો ડ્યુટી કરી નાખી તો એનાથી નુકસાન શું થશે? હવે આપણે એની ચર્ચા કરીએ કે આ નુકસાન શા માટે કરાવવામાં આવ્યું છે. અહીંયા મુખ્ય પ્રશ્ન જ એ ઊભો થાય છે કે શા માટે આ નુકસાન કરાવવામાં આવી રહ્યું છે અને કોનો ફાયદો થઈ રહ્યો છે. હવે અમેરિકાએ જે 50%થી વધારે આપણા ઉપર ડ્યુટી ચડાવી દીધી છે, એ ડ્યુટીના કારણે થયું એવું કે અહીંયા જે મોટી મોટી ફેક્ટરીઓ હતી, અરવિંદ મિલ્સ, ગ્રાસિમ, આના જેવી જેટલી પણ મોટી ફેક્ટરી છે જેના માલિકો રિલાયન્સ ગ્રુપ, મિત્તલ ગ્રુપ, આવા બધા મોટા મોટા ગ્રુપ એટલે કે શેઠિયાઓના છે. અને આ શેઠિયાઓ સરકારને ચંદા ધંધા મોડલ ઉપર સહાય કરે છે, એ તમે સૌ જાણો છો. પણ હવે મુદ્દાની વાત એ છે કે હવે અમેરિકન ટેરિફ લાગતા આપણી જે એક્સપોર્ટ થતી હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ, એ મોંઘી થવાની છે. એટલે આ પ્રોડક્ટને સસ્તી કરવા માટે થઈને તેઓ અમેરિકાની ઝીરો ડ્યુટી વાળી સસ્તી કપાસ ખરીદી શકે એટલા માટે થઈને આ ડ્યુટી હટાવવામાં આવી છે. જો સરકાર ધારત તો આ ડ્યુટી ના હટાવીને અમેરિકાની કપાસ પર બેન કરીને અથવા તો એના ઉપર ડ્યુટી વધારીને સ્થાનિક ખેડૂતોની જે કપાસ છે એના ભાવ વધારી શકી હોત. પણ એવું ના કરવામાં આવ્યું અને અમેરિકાની સસ્તી કપાસ લેવામાં આવે. એનાથી ફાયદો કોને થશે? મિલ માલિકોને, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરોને. એ લોકોએ સસ્તી કપાસ હવે ખરીદી લેશે, ફૂલ પ્રમાણમાં સ્ટોક કરી લેશે. અને હવે શું થશે? જ્યારે માર્કેટમાં સ્થાનિક ખેડૂતોની કપાસ આવશે ત્યારે ડિમાન્ડ ઘટી જશે, કારણ કે ઓલરેડી સ્ટોક કરી દીધો છે. અને તે વખતે પણ એના કારણે ડિમાન્ડ ઘટતા ભાવ ઘટશે કપાસના, અને આપણા ખેડૂતોને કપાસનો ભાવ નહીં મળે. ત્યારબાદ એ કપાસ પણ સસ્તા ભાવે આ જ મિલ માલિકોથી ખરીદી લેવામાં આવશે. હવે તમે જ વિચારો આમાં ફાયદો કોનો થયો? ખેડૂતોનો કે શેઠિયાઓનો? अरे हम तो
फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी। હવે આ જ્યારે ભાવ તૂટી જશે, કારણ કે ડિસેમ્બર સુધી અમેરિકાથી આયાત થતી જે કપાસ છે તેના ઉપર આ લોકો ડ્યુટી હટાવી દીધી. તો 31 ડિસેમ્બર સુધી અમેરિકાની કપાસ પુષ્કળ પ્રમાણમાં ખરીદાશે અને જ્યારે આપણી કપાસ માર્કેટમાં આવશે ખેડૂતોની, ત્યારે એના ભાવ નહીં મળતા, ખેડૂતો પાસે પૈસા નહીં આવે. ખેડૂતો પાસે પૈસા નહીં આવે એટલે ગ્રામ્યની જે ઇકોનોમી છે તે નીચે જશે અને તેના કારણે જે નગરો છે ત્યાંથી હોલસેલ થતી પ્રોડક્ટો ગામડામાં ખપત ઘટતા નગરો ઉપર અસર આવશે. નગરો ઉપર અસર આવતા મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે શહેરોમાં ચાલે છે, મોટા મોટા વેપારીઓના જે કામ છે તેના ઉપર અસર આવશે. એટલે સમગ્ર આર્થિક સાયકલ એ ક્યાંક ને ક્યાંક ખોટકાતી નજર આવશે આપણને આવનારા 6 મહિનામાં. પણ આ વાતની ચર્ચા કોઈ ન્યૂઝ મીડિયા નથી કરી રહ્યું. આ વાતની ચર્ચા તમારાથી છુપાવવામાં આવી રહી છે. આ જે સમાચાર છે તે એવી રીતે છાપવામાં આવે છે કે તમને ન્યૂઝપેપરમાં દેખાય જ નહીં. અમારા જેવા વ્યક્તિઓએ પણ આ સમાચાર ખૂણા ખાંચરાથી શોધવા પડે છે. આ સમાચાર મને પોતાને એક અન્ય આર્ટિકલ ઉપરથી ખબર પડી કે આ ડ્યુટી વધારાઈ ગઈ છે. એકચ્યુઅલ આ સમાચાર ન હતા, આ એક આર્ટિકલ હતો, એના ઉપરથી મને ખ્યાલ આવ્યો. કારણ કે એ આર્ટિકલમાંથી મને બીજા સમાચાર મળ્યા જે ઓર ગંભીર છે અને જે આપણા સ્થાનિક ખેડૂતો, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની હાલત ખરાબ કરવાનો છે. તો આ તો તમે જોયું કે આ શું અસર થશે આવનારા 6 મહિનામાં કપાસની ડિમાન્ડ ઘટતા. પણ આ અસરને ઓર ડબલ કરવાની જે પ્રવૃત્તિ છે તે પણ આપણા સરકારી બાબુઓના ગેરવહીવટ, આપણા નેતાઓના ગેરવહીવટ અને બેજવાબદારીના કારણે ઊભી થઈ છે. હવે હું વાત કરીશ બીજા સમાચારની. આ સમાચાર તો સમાચાર તરીકે ક્યાંય નથી આવ્યા. આ તો એક કૃષિ વિભાગના આર્ટિકલ પરથી મને જાણ થઈ કે આ વસ્તુ ઘટી ગઈ છે અને તેની વાત કોઈ મીડિયામાં કે કોઈ સરકારે, કોઈ સત્તાધીશે બહાર નથી કરી. જે લોકો મોટી મોટી વાતો કરતા હોય છે कि देश के किसानों को हर वो साधन संसाधन दिए जाएं जिससे वो वर्ष 2022 तक अपनी आय दोगुनी कर सके. અહીંયા તમારા ખેડૂતોની હાલત દયનીય થવાની છે, પણ તમે તોય એમાં પણ આપદામાં અવસર શોધીને શેઠિયાઓને ફાયદો કરાવી લીધો કે જેથી સસ્તો માલ અમેરિકાનો ખરીદી શકાય, એટલે ત્યાંની અમેરિકાની પ્રોડક્ટ પર તમે ડ્યુટી માફ કરી દીધી. હવે બીજા સમાચારની વાત કરીએ. બીજા સમાચાર એવા છે કે ભારતથી સિંગદાણાનું એક્સપોર્ટ થાય છે અને આ એક્સપોર્ટ થાય છે લગભગ 6 થી 7 લાખ ટન સિંગદાણા આપણે વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. હવે આ સિંગદાણામાં તમે જાણો છો કે મેક્સિમમ પ્રોડક્શન જે છે એ ખેડૂતોમાં ફર્સ્ટ નંબર ગુજરાત આવે છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર આવે છે. હવે થયું એવું કે ઇન્ડોનેશિયાએ હમણાં જ 2 દિવસ પહેલા જ ભારતની, કદાચ 2 દિવસ નહીં એનાથી પહેલા કહી શકાય, પણ આ સમાચાર છુપાવવામાં આવ્યા છે આપણાથી, આ તો હવે અમને ખબર પડી છે. ઇન્ડોનેશિયાએ ભારતથી આવતા સિંગદાણા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે તમે વિચારો આ પ્રતિબંધ મૂકવાથી શું અસર આવશે. ભારતની જે કુલ નિકાસ છે સિંગદાણાની, તેમાંથી 3 ભાગના સિંગદાણા માત્ર ઇન્ડોનેશિયામાં સપ્લાય થાય છે. હવે તમે વિચારો કે સીધી 30%નો, અંદાજિત 30%નો કાપ આવશે આપણા પ્રોડક્ટ પર. આપણા ખેડૂતો જે સિંગદાણા ઉગાડે છે, આ સિંગદાણાની ખપત માર્કેટમાં ઓછી થઈ જવાની અને તેનું શું અસર થશે. એક બાજુ કપાસના ભાવ નહીં મળે ખેડૂતોને, એટલે જે લોકો કપાસ વાવતા હતા એમની આવક ઘટી, જે લોકો સિંગદાણા વાવતા હતા એમની પણ આવક ઘટી. એટલે બહુ મોટો વર્ગ ખેડૂતોનો આનાથી પ્રભાવિત થશે અને બજારમાં ખપત એટલે કે ખરીદ શક્તિ ઘટશે. અને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, ગામડા ઉપર ચાલનાર દેશ છે. ગામડાઓમાં ખપત ઘટશે, ખરીદ પાવર અથવા ખરીદની શક્તિ ઘટશે, એટલે ઓટોમેટિક એની ઇમ્પેક્ટ શહેરો પર આવશે. એટલે જે પણ નાના વેપારી છે, નાના કામદાર વર્ગ છે, નાના જોબ કરવાવાળા લોકો છે, ગરીબો છે, આ લોકો પર સીધી અસર થશે. અને આ અસરોને છુપાવવા માટે ખોટા સમાચાર સવાર સાંજ મીડિયામાં ફેલાવવામાં આવે છે કે ભારતની પ્રથમ સત્રની જીડીપી 7 પોઈન્ટ ઉપર સમથિંગ બતાવી છે. પણ હવે આવનારા 6 મહિનામાં જે ઘટવાની અને જે સેકન્ડ સત્ર ગયું તેની જીડીપી કેમ નથી બતાવતા? તમે પ્રથમ સત્રની બતાવો છો તો સેકન્ડ જીડીપી બતાવો, સેકન્ડ સત્રની, એટલે ખબર પડે લોકોને. ઓલરેડી 6 મહિના ઉપર થઈ ગયું છે પણ એ નહીં બતાવે આપણને. હવે મુદ્દાની વાત પર આવીએ કે કેમ આ જે સિંગદાણા પર પ્રતિબંધ લાગ્યો છે એનું કારણ શું છે, શા માટે લાગ્યો છે પ્રતિબંધ? એનું કારણ ઇન્ડોનેશિયાની સરકારે એવું આપ્યું છે કે સિંગદાણાની અંદર, ભારતીય સિંગદાણાની અંદર છેલ્લા 2 વર્ષથી આલ્ફા ટોક્સિનનું પ્રમાણ વધુ માત્રામાં આવી રહ્યું છે.
મિત્રો, આ આલ્ફા ટોક્સિન ક્યારે બને છે? આ એક ફંગસ હોય છે જે સંગ્રહિત કરતી વખતે સિંગદાણાને અથવા તો મગફળીને જ્યારે સંગ્રહિત કરવામાં આવે છે તે વખતે એની ઉપર એક ફંગસ લાગી જાય છે. એ ફંગસના કારણે સિંગદાણાની અંદર એક ટોક્સિન બનવા લાગે છે જેને આલ્ફા ટોક્સિન કહેવામાં આવે છે. આ આલ્ફા ટોક્સિન ખૂબ ખતરનાક હોય છે, શરીર માટે હાનિકારક છે. એ લીવરને ખરાબ કરે છે, લીવરમાં કેન્સર પણ ઉત્પન્ન કરી શકે છે, ડાયજેસ્ટિંગ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે, પેટની હોજરીમાં ઘણા પ્રકારના રોગ ક્રિએટ કરી શકે છે. હવે ઇન્ડોનેશિયાની સરકારનું એવું કહેવું છે કે અમે 2 વર્ષથી સતત ભારતની સરકારને આ ફરિયાદ કરી રહ્યા છે. આ કોઈ તાત્કાલિક આવેલો બેન નથી કે નથી અમેરિકાના કહેવાથી ઇન્ડોનેશિયાએ બેન લગાવ્યો. આ 2 વર્ષથી ઇન્ડોનેશિયાની સરકાર આ વાતની જાહેરાત કરી ચૂકી છે કે અમને આલ્ફા ટોક્સિનનું પ્રમાણ વધારે આવે છે, તો તમે તમારી જે પ્રોસિજર છે તેમાં ધ્યાન આપો, સંગ્રહિત કરવાની પ્રોસિજર. સરકાર જે મગફળી ખરીદે છે તો એ મગફળીઓના સ્ટોરેજ ઉપર ધ્યાન આપવામાં આવે. શા માટે એના ઉપર કામ ન કરવામાં આવ્યું? આપણા સરકારી બાબુઓ શું જનતાના પગાર લઈને માત્ર પોતાની બૈરી છોકરાને લઈને ફરવા માટે ઓફિસમાં બેઠા છે? કામ તો કોઈને કરવું નથી. તો 2 વર્ષથી આ બાબુઓ શું કરતા હતા? 2 વર્ષથી આ વિભાગ સંભાળતા મંત્રી શું કરતા હતા? શું એમને ખબર ન હતી કે ઇન્ડોનેશિયાની સરકારે આ અમને લેટર મોકલ્યો છે? ખબર હોય જ, પણ એના પર એક્શન લેવામાં ના આવ્યું. કારણ કે મરે તો મરે, કોઈ વાંધો નહીં. આત્મહત્યા કરશે તો ખેડૂત કરશે, કોઈ મોટો શેઠિયો નહીં કરે. અદાણી અંબાણી જેવા લોકોને આત્મહત્યા કરવાની જરૂર નથી. એમના 96,000 કરોડના દેવા તો આમ ચૂટકીમાં માફ કરી દેવામાં આવે છે, પણ ખેડૂતનું 1 લાખ રૂપિયાનું દેવું પણ માફ નહીં કરવામાં આવે. હવે આ સિંગદાણા વાળો જે કેસ થયો છે, મતલબ કે આ જે મુદ્દો ઉઠ્યો છે કે પ્રતિબંધ આવી ગયો, આ ખૂબ ગંભીર બાબત છે. અને તમે જોયું પણ હશે કે છેલ્લા ઘણા સમયથી, મતલબ 1 મહિનાની વાત કરો તો માર્કેટની અંદર સારામાં સારી ક્વોલિટીની મોટી મગફળી, સાઇઝમાં પણ મોટી, જે ગ્રેડ મોટો કહેવાય એવી મગફળી છેલ્લા 1 મહિનાથી માર્કેટની અંદર અવેલેબલ થઈ છે, અને એ પણ સસ્તા ભાવમાં. મેં પોતે એ મગફળી ખરીદી છે અને હું આશ્ચર્યચકિત થઈ ગયો આ પ્રકારની મગફળી જોઈને કે આટલા વર્ષોમાં મેં આટલી સારી ક્વોલિટીની મગફળી અને આટલો મોટા દાણાવાળી મગફળી મેં માર્કેટમાં નથી જોઈ. છતાં પણ આજે એ આવી રહી છે. ત્યાં જ સમજમાં આવી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક એક્સપોર્ટના ઓર્ડરો કેન્સલ થયા છે. અત્યારે 25થી વધારે કન્ટેનરો પોર્ટ ઉપર પડી રહ્યા છે કારણ કે એમના જે ઓર્ડર છે તે કેન્સલ કરી દેવામાં આવ્યા છે. અને એટલે જ આ મગફળીઓ અત્યારે બજારમાં આવી રહી છે. આ ટેરિફની અસર અત્યારે નથી શરૂ થઈ, આ 1 મહિનાથી શરૂ થઈ ચૂકી છે. માર્કેટની અંદર તમે જોયું હશે કેળા, સફરજન, અન્ય ઘણા બધા ફ્રૂટ્સ છે જે સારી સારી ક્વોલિટીના તમને અત્યારે સ્થાનિક લારીઓ ઉપર જોવા મળતા હશે. એનું કારણ આ જ છે, એક્સપોર્ટ્સના ઓર્ડર કેન્સલ થવા લાગ્યા છે અને એની સીધી અસર માર્કેટમાં હવે તમને દેખાવાની ચાલુ થઈ જશે. હવે જનતા વિરોધ ના કરે, જનતાને ખબર ના પડે, સામાન્ય માણસને સમજમાં ના આવે, એના માટે થઈને મોટી મોટી હેડલાઇનો ચલાવવામાં આવે છે કે ચીન સાથે મિત્રતા, રશિયા સાથે મોદી સાહેબે આમ કર્યું. પણ એકચ્યુઅલ તમારા આર્થિક, તમારા ખિસ્સા ઉપર શું બર્ડન પડી રહ્યું છે, શું બોજ પડી રહ્યો છે, વધી રહ્યો છે, તેની કોઈ ચર્ચા નથી કરવામાં આવતી, કારણ કે આ વાત તમારાથી છુપાવવાની છે. દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે તમારામાંથી જે પણ ખેડૂતો હોય એ ખાસ અમને કોમેન્ટ કરે, અને તમને જો આ પ્રકારની કોઈ પણ સમસ્યા અત્યારે ઉદ્ભવી રહી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવે. અને દર્શક મિત્રોને ખાસ કહેવું કે તમારું શું માનવું છે, શા માટે સરકાર આ સમાચારોને તમારાથી છુપાવી રહી છે, શા માટે એવા ખોટા ખોટા સમાચારો અથવા તો એવી લાઈનો હેડલાઇનમાં આવી રહી છે, મોટા પાયે દેખાવડાઈ રહી છે કે જેનાથી કોઈ મતલબ નથી. તમને ખરી મતલબ, ખરો પ્રોબ્લેમ આ સમાચારોથી થવાનો છે, અને એ સમાચાર બિકાઉ મીડિયા તમને બતાવતી નથી. એટલે સરકાર જે ફૂટબોલની જેમ ખેડૂતોને લાત મારી રહી છે તેના વિશે તમારે શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અન્ય લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો જેથી તેમને સચ્ચાઈની ખબર પડે. વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, જાગતા રહેજો, જગાડતા રહેજો. જય હિન્દ.